ફેમિલી આપણે થઈ ગયા છીએ રેડી ને જો લઈ લીધા છે સાલા ઉખેડવાના બાકી હતા ને આપણે ઉખેડીને તૈયાર કરી મેલી તો આપણે છે ને આ ઘેરે તો આપણે મઠેને પોગી ગયા પણ હું તમને એક પહેલાં બતાવી દઉં છે મેં દાદાનો ફોટો તમને દેખાડું કે દિવસ કોઈ દિવસ નથી દેખાડે જો દા ફેમિલી તો આપણે છે ને અહીં શ્રીફળ વધારી નાખ્યું દાદાને વધારી આવી હાલો અહીંયા જઈ આવી આપણે તો કાંઈ બનાવવા નથી કેમ કે આપણે બપોર શાક પડ્યું છે એટલે હાલ છે આપણે રોટલો બનાવી નાખ્યું એટલે હાલ છે કા કેમ છો સ્વાગત છે નવા વિડીયો વ્લોગની અંદર બધાને જય માતાજી જય મોગલમાં મસ્ત મજાના 4 વાગી ગયા છે કેમ કે આપણે હવાનું ચાલુ નહોતું કર્યું અત્યારે કર્યો કેમ કે આપણે અત્યારે ઓલા ઘેર જવાનું છે માતાજીના મઢે હું કામ જવાનું છે તમને ખબર પડી જાય તો મેં કીધું છે ને 4 વાગી ગયા મસ્ત મજાનો આપણે લોક ચાલુ કરી દીધો કેમ કે સવારે બહુ કપડાં ભેગા થઈ ગયા હતા આવું નહોતો ને તો 2 દિવસ થશે ને કપડાં ધોયા નહોતા બધા કપડાં ધોયા ને અમે છે ને અત્યારે હાલી છે ને રેશન લેવા ગયા હતા જો લઈને આવ્યા છીએ અને મંતુભાઈ છે ને અને ધાણીવાળા પાપડવાળા ભાઈ આવ્યા ધાણી લઈ દીધી કા મંતુ શું લાવ્યા અત્યારે ભાઈને કરશે આમ પાણી આપ્યું ને કે ગ્લાસમાં પીવું તો ભાઈ ગ્લાસમાં પીવે જો અને ભાઈ નાઈ લીધું ભાઈ હતા નાયા છે રજા હોય ને ત્યાં તાળા મારીને વહી ગયા ખા આવ્યા છે બધે તાળા ખોલી નાખું પછી ફરી ફરી સાલા ઉખી નાખું પછી આપણે જાય સારું હાલો જો હું છું ટાઢું લઈ ગયું પાણી ઢોળાનું ત્યાં ટાઢું લઈ ગયું લેંગીમાં કાંઈ વાંધો નહીં હાલો આપણે જઈ આવીએ શું કામ છે એના છે બધું હું તમને ત્યાં જઈને કે કન્ટિન્યુ રહીજો ફેમિલી આપણે થઈ ગયા છીએ રેડી ને જો લઈ લીધા છે સાલા ઉખેડવાના બાકી હતા ને આપણે ઉખેડીને તૈયાર કરી લીધા છે ને આપણે યાર અનિલભાઈ પણ આવે છે કાની વિડીયો ઉતારવા આપણે કેમેરા છે મંતુભાઈ જો ચપ્પલ પહેરે છે જો કા મંતુ હા તો હાલો આજકાલ હવે હરખું થાય કેમ કે આપણે યાર કેમેરામેન છે ને એટલે કા મની અનિલ આપણા કેમેરામેન છે એટલે આપણે હરખું ઉતારશે તમને બધું બતાવશે તો તમને દર્શન થાય હરખા સારું હાલો ઘેરે પગી જઈએ દર્શન કરવા દાદાના જે કરવા હા હાંડો ચલો ઓલાને વાગશે હા ચલો હાલો છાપો બાપો બંધ કરીને આપણે જઈએ મેલી તો આપણે છે ને આ ઘેરે તો આપણે મઠે પોગી ગયા પણ હું તમને એક પહેલાં બતાવી દઉં છે મેં દાદાનો ફોટો તમને દેખાડું કે દિવસ કોઈ દિવસ નથી દેખાડે જો દાદા હતા મારા ઉજીમાં છે ને એ જો અમે ખાઈ છે આપણા બા હું મંતુભાઈ નાની તઈને વહી આવ્યા છીએ તો આપણે જઈ મઠમાં આપણા વલક દાદા મઠ બાણું બંધ છે તો હાલો આપણે જઈએ અંદર ફેમિલી તો આપણે છે ને અહીં શ્રીફળ વધારી નાખ્યું દાદાને વધારી આવી હાલો અહીંયા જઈ આવી ફેમિલી જો આપણે છે ને દાદાને દીવો કરી દઈએ ને પછી શ્રીફળ વધારી નાખ્યું ત્યાં સુધી તમે દાદાના દર્શન કરી લો અમારા છે ને દાદા બેઠા ને એટલે લાશ કાઢવી પડે
તો ફેમિલી છે ને આપણે આગળ આવી માતાજીને ને દાદાને શ્રીફળ વધે નાખ્યું ને હવે છે ને અહીંયા કાઢી કાઢીને બધા બેઠા છે ખાઈ કા નીલભાઈ પ્રસાદી ખાવા માંડ્યા બા જો બા કા બા બે ગયા બા છે ને એકલા જ હોય આખો દી કેમ કે એ મોટા દાદાની રહી છે પણ એ વાડીએ વહી જાય કે નહીં બા અહીં બેઠા રહે ને બેસા કરે એકલા એકલા ટાઈમ કાઢે શું કરે બેઠા રહે ઘરનું ધ્યાન રહે એવું છે અને જો મંતુભાઈને કારની પ્રસાદી ખાવાનું શોખ થાય કા પ્રસાદી ખા ને તું તો જો અમારે ઘર છે જો આ બાજુ હાર્દિકભાઈનું રૂમ ને એનું છે એટલે બે બાજુ એક હરખું થઈ જાય કે નહીં એવું ઝાડવામાં તો જો અહીંયા જમરૂકડી છે પણ આવી નથી ને લીંબુડી છે બસ આપણે દાદાની ડેરી જો સામે છે ઓલા દાદરાની પાછળ છે તો આવું બધું છે ગામડામાં તો શું હોય કયો તો ફેમિલી જો આપણે ઘેરા હતા છે ને બહુ હાંજ પડી ગઈ 6:30 થઈ ગયા જો ઝાલર થાય તમને સંભળાતી છે થોડોક અવાજ આવશે કેમ કે આગું પડે કે નહીં એટલે ને જો અંધારું એટલે ઝાંખ વળી ગઈ છે હાવ જો આવું અંધારું થઈ ગયું ને આપણે કપડાં લેવાનું બાકી છે તો આપણે એવું કામ કરી નાખીએ કપડાને એવું લઈ લઈએ અને અજયને આપણે ખાવા નથી કેમ કે એને માસીને ઘેરે જમવાનું છે તો એ નહીં આવે મોડા આવશે તો આપણે તો કાંઈ બનાવવાનું નથી કેમ કે આપણે બપોરનું શાક પડ્યું છે એટલે હાલશે આપણે રોટલો બનાવી નાખશું એટલે હાલશે કા એ ખોટું શું આપણે બનાવવું ખાવું આવું કામ છે તો જો અમે ગયા હતા હવે આપણે અહીંયા શ્રીફળ છે તો એ વધારે નાખશું અને કામ પતાવી દઈ ઘેર એક વધારવાનું હતું ને ઘેર મંદિર હોય એટલે વધારવું પડે ને મઢે ને આપણા દાદાએ 3 જગ્યાએ વધે નાખ્યા શેના હતા ને તમે કમેન્ટ કરજો તો પછી એક દિવસ જવાબ દઈ દઈશું ખાસ કરી આવું હતું તો જો કાંઈ નહીં અત્યારે ઝાલર થાય છે તો બધા માતાજીના દર્શન કરી લો ભગવાનના તો એવું બધું છે સારું હાલો આપણે જમવાનું બનાવવાનું નથી હજી મેં તાળાએ નથી ખોલ્યા બોલો જો આવું છે મારું કામ બોલો બેસી ગયા બેનપણી મળી ગઈ બધાને ઘર ગણતી આવી આજ તો બધાને ઘેરે ઘડી ખોટી થતી આવી ત્યાં તો હાંજ પડી ગઈ તો આપણે બનાવવાનું જ રસોઈ નહોતી તો પછી હું ઉપાડી હતી તો સારું હાલો એ અવાજ સાંભળો તમે હેનો છે તમરાન હારો હાલો ખાસ કરીને એક મસ્ત કમેન્ટ કરી દેજો કે તમારા કુળદેવીનું નામ કમેન્ટમાં લખી નાખજો તો ખાસ કરીને કહી દેજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય